પ્રશ્ન નંબર 8. નીચેના સંયોજનોને તેઓના ઉત્કલન બિંદુના વધતા ક્રમમાં ગોઠવો. વધતા ક્રમમાં એટલે સૌથી પહેલું સંયોજન, એના કરતાં બીજાનું ઉત્કલન બિંદુ વધે, એના કરતાં ત્રીજાના ઉત્કલન બિંદુમાં વધારો થાય. ઉદાહરણ તમને આપેલા છે 1, 2 અને 3. પહેલું જે ઉદાહરણ છે એમાં BR પ્રાથમિક છે પણ એમાં એક શાખા છે. બીજા ઉદાહરણમાં BR પ્રાથમિક જ છે પરંતુ શાખા એક પણ નથી. અને ત્રીજું જે ઉદાહરણ છે તેમાં BR તૃતીયક છે. BR જે કાર્બનને જોડાયેલો છે તેની સાથે બીજી 1 અને 2 અને 3 એમ 3 કાર્બન જોડાયેલા છે. એટલે કે બીજામાં એક પણ શાખા નથી, પહેલામાં એક શાખા છે અને ત્રીજું જે સંયોજન છે એમાં વધારે શાખાઓ છે. હવે ઉત્કલન બિંદુની જો વાત કરીએ તો ઉત્કલન બિંદુ માટે આપણે શીખ્યા છીએ તે મુજબ જેમ જેમ શાખા વધે તેમ તેમ ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. એટલે જેની શાખા સૌથી વધારે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું. તો ત્રીજાનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હશે કારણ કે એમાં શાખા વધારે છે. એના પછી આવે પહેલું કારણ કે એમાં એક શાખા છે. એના પછી આવશે બીજું કારણ કે એમાં એક પણ શાખા નથી. એટલે 3 <1 <2 એ પ્રમાણે. એટલે કે તમારો જે સાચો જવાબ છે તે સાચો જવાબ થશે C. 3 કરતાં 1નું ઉત્કલન બિંદુ વધારે અને 1 કરતાં 2નું ઉત્કલન બિંદુ વધારે. ઓકે. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયા અણુઓમાં ફૂદડીના ચિહ્નવાળો કાર્બન અસમમિત છે? 4 ઉદાહરણ તમને આપ્યા છે. એમાં વચ્ચેનો જે કાર્બન છે એ ફૂદડીવાળો છે. એને આપણે નક્કી કરવાનું છે કે તે કાર્બન અસમમિત છે કે નથી. આપણે અગાઉ શીખી ગયા છીએ કે જે કાર્બન સાથે 4 સમૂહ જુદા જુદા હોય તો તે જે કાર્બન છે તે અસમમિત કાર્બન કહેવાય. કિરાલિટી તેની અંદર રહેલી હોય. ઓકે, ચેક કરીએ. પહેલું જે બંધારણ છે એમાં હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એમ જુદા જુદા આપણી પાસે સમૂહો છે. હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન એન્ડ આયોડિન. એટલે એના 4 સમૂહ અલગ છે. માટે આ જે કાર્બન છે તે કાર્બન કેવો છે? અસમમિત છે. ઓકે, ચાલો હવે બીજા ઉદાહરણ પર આપણે જઈએ. આ કાર્બન સાથે એક છે ડ્યુટેરિયમ, ક્લોરીન, બ્રોમિન એન્ડ આયોડિન. એના બી 4 સમૂહ કેવા છે? જુદા છે. એટલે આ બીજો જે સંયોજન છે તેનું કાર્બન પણ અસમમિત. ઓકે, હવે આપણે જઈશું ત્રીજા ઉદાહરણ પર. ત્રીજા ઉદાહરણમાં આ કાર્બન સાથે હાઇડ્રોજન, CH3, મિથાઇલ, ઇથાઇલ અને OH એના બી 4 સમૂહ કેવા છે? અલગ છે. એટલે આ કાર્બન પણ કેવો છે? અસમમિત. હવે જઈએ આપણે ચોથા નંબરના ઉદાહરણ પર. આમાં હાઇડ્રોજન તો એક કાર્બન પર 2 સમૂહ કેવા થઈ ગયા? સમાન, જે નહીં ચાલે. એટલે આ જે ચોથું ઉદાહરણ છે એનો કાર્બન અસમમિત નથી. એનો મતલબ એમ થયો કે સાચા ઉદાહરણ છે 1, 2 અને 3. એટલે આપણો જે જવાબ છે તે જવાબ થશે B. બરાબર. પહેલું, બીજું અને ત્રીજું એ જે ઉદાહરણ છે તે ઉદાહરણમાં ફૂદડીવાળો જે કાર્બન છે તે અસમમિત છે અથવા તો કિરાલ છે. એની જે 4 સંયોજકતા છે તે
જુદા જુદા સમૂહ વડે પૂર્ણ થયેલ છે. ઓકે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા બંધારણોમાંથી અણુ એક્સની સાથે ઇનેન્શિયોમેરિક પ્રતિબિંબી કયું છે? ઓકે. આની અંદર સૌથી અગત્યની જે વસ્તુ છે તે અગત્યની વસ્તુ છે ઇનેન્શિયોમર. એને જ ગુજરાતીમાં કહેવાય પ્રતિબિંબી. પ્રતિબિંબી એટલે કે કોઈ વસ્તુ હોય, એ જે વસ્તુ છે તે વસ્તુનું અરીસાની અંદર પડતું પ્રતિબિંબ. વસ્તુ જેવી હોય, પ્રતિબિંબ એ જ દિશામાં અથવા તો એના પ્રકારનું હોય તો એને કહેવામાં આવે છે ઇનાન્શિયોમર. આપણે આપણા ચહેરાને જો અરીસામાં જોઈએ તો આપણો ચહેરો તમને દેખાશે, પરંતુ રાઈટનું લેફ્ટ અને લેફ્ટનું રાઈટ થઈ જશે. આ શબ્દ પકડી રાખજો કે રાઈટનું લેફ્ટ અને લેફ્ટનું રાઈટ થઈ જશે, એટલે દિશા જે છે તે દિશા બદલાઈ જશે. ઓકે, ચાલો. અહીંયા જે મેઇન ઉદાહરણ છે તે આપણું આ એક્સ સંયોજન. પહેલાં એને સમજી લઈએ. એની અંદર આ જે બીઆર છે એ ઘન ફાચર વડે દર્શાવેલું છે, એટલે કે આપણી તરફ છે. અને બીજું જે છે CH3, એ જે CH3 છે એને ડેશ ફાચર વડે દર્શાવેલું છે, એટલે કે આપણાથી દૂર. હવે તમારે આ જે જુદા જુદા 4 પ્રતિબિંબીઓ તમને આપેલા છે, એવા જે 4 છે બંધારણ, એમાંથી એનો પ્રતિબિંબી શોધવાનો. તમે એકવાર વિચાર કરી જુઓ. ઓકે, આ જે કામ છે તે થોડું મુશ્કેલ છે, પણ હવે એક તમારા માટે બહુ જ સરળ થઈ જશે. આ જે ડેશ ફાચર છે, ફરી પાછું એને હું રાઉન્ડ કરી દઉં. આ જે ડેશ ફાચર છે તે ડેશ ફાચરવાળું જે સૂત્ર છે, પરમાણુ છે, તે કયું છે? બીઆર છે. એને તમારે પકડી રાખવાનું. આપણી તરફ જે છે એને કોઈ દિવસ જવા નહીં દેવાનું. જીવનમાં બી યાદ રાખવાનું, આપણી તરફ હોય એને હંમેશા પકડી રાખવાનું. હવે હાઇડ્રોજન એ ઉપરની દિશામાં છે, એટલે એને આપણે ત્યાં જાળવી રાખવાનું. બાકી રહ્યા 2 સમૂહ. એવા જે 2 સમૂહ છે તે 2 સમૂહમાં એક છે CH3, બીજો છે C2H5. તો એ બંનેની દિશા ઉલટ થઈ જાય છે તે જોઈ લેવાનું. ખાલી આપણી તરફનો બીઆર છે તે તો ત્યાં જ રહેવો જોઈએ. ઘન ફાચર જે છે તે ત્યાં જ રહેવું જોઈએ. એ સિવાયના 2 સમૂહ ઉલટ કરવાના. તો હવે તમારા માટે બહુ સરળ થઈ જશે. બરાબર. મેં તમને આગળ પણ એક પદ્ધતિ સમજાવેલી કે સૌથી પહેલાં તો ખોટા જે વિકલ્પ છે તે શોધી કાઢવાના. બરાબર છે. આમાં મેં તમને આગળ કહ્યું તેમ કે બીઆર જે છે તે બિલકુલ આપણી સામે છે. બરાબર. બાકી કોઈમાં બીઆર આપણી સામે નથી, એટલે ઘન ફાચર સાથે નથી. એટલે આ ત્રણેયમાં આપણને શંકા ઉત્પન્ન થાય કે કદાચ નહીં હોય. તે છતાં આપણે આ જે પહેલું બંધારણ છે તે પહેલું બંધારણ ચેક કરી લઈએ. પહેલું જે બંધારણ છે તેની અંદર અહીંયા CH3 હતો અને એની સામે C2H5. એની દિશા આ પહેલા બંધારણમાં બદલાઈ ગઈ. જોજો, બીઆર તો એની જગ્યાએ જ છે, બાકી CH3 અને C2H5 એ ઉલટ થઈ ગયા. બીઆરને આપણે પકડી રાખવાનો. બાકી 2 સમૂહ ઉલટ થાય છે કે નહીં તે જોઈ લેવાનું. ડેશ પાછળ સાથે CH3 હતું, એની જગ્યાએ C2H5 આવી ગયું. સીધી લીટી સાથે C2H5 હતું, એની બદલે આવી ગયું CH3. એટલે કે આપણો જે સાચો જવાબ છે તે કયો છે? એ છે.
એટલે એક્સ અને એ એકબીજાના શું છે? પ્રતિબિંબીઓ છે. શું છે? પ્રતિબિંબીઓ. કોણ? એક્સ અને એ. ઓકે. ફરી પાછું આ બંધારણનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. બીઆર એની જગ્યાએ જ છે, બીઆર અને બીઆર એની જગ્યાએ જ છે. આ બે સમૂહ ખાલી બદલાઈ ગયા, બરાબર. આ સમૂહ CH3 CH એને બદલે આવી ગયું C2H5 અને C2H5 એને બદલે આવી ગયું CH3. એટલે એ બેની દિશા બદલાઈ ગઈ તો એ એકબીજાના અરીસામાના પ્રતિબિંબી કહેવાય. એટલે કે એને કહેવાય ઇનાન્સિયોમર. ઓકે. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયું વિસિનલ ડાયહેલાઇડનું ઉદાહરણ છે? ઓકે. કયું વિસિનલ? બે ડાયહેલાઇડ આપણે શીખી ગયા છે. એક છે જેમિનલ અને બીજું છે વિસિનલ. ફરી પાછું તમને સમજાવી દઉં. જેમિનલ એટલે એક જ કાર્બન પર બે હેલોજન હોય અને વિસિનલ એટલે આજુબાજુના બે કાર્બન પર એક એક હેલોજન હોય, તો એને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. અહીં 4 ઉદાહરણ તમને આપેલા છે. એક છે ડાયક્લોરોમિથેન, બીજું છે 1,2-ડાયક્લોરોઇથેન, ત્રીજું ઇથિલિડીન ક્લોરાઇડ, ચોથું એલાઇલ ક્લોરાઇડ. ઓકે. પહેલું ડાયક્લોરોમિથેન, એમાં એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા, કારણ કે મિથેન એટલે એક કાર્બન, કાર્બન બે નથી તો વિસિનલ તો હોવાનું જ નથી. એટલે પહેલું જે છે ઉદાહરણ તે નહીં આવે. ઓકે. હવે બીજા ઉદાહરણની આપણે વાત કરીએ. 1,2-ડાયક્લોરોઇથેન. ઇથેન એટલે કેટલા કાર્બન? બે કાર્બન, પહેલો અને બીજો. 1,2 એટલે આના પર બી Cl અને આના પર બી Cl, તો આ થઈ ગયું 1,2-ડાયક્લોરોઇથેન. અહીંયા હું લખી દઉં CH2, અહીંયા હું લખી દઉં CH2. બરાબર. તો આજુબાજુના કાર્બન પર, કોની ઉપર? આજુબાજુના કાર્બન પર હેલોજન થઈ ગયા, એટલે વિસિનલ ડાયહેલાઇડનું આ ઉદાહરણ છે. એટલે આપણો જવાબ થશે 1,2-ડાયક્લોરોઇથેન. તે છતાં C અને D ચેક કરી લઈએ. ઇથિલિડીન ક્લોરાઇડ. ઇથિલિડીન ક્લોરાઇડ એટલે એની અંદર એક જ કાર્બન પર બે હેલોજન હોય, બરાબર. ઓકે. એટલે એ પણ નહીં આવે. એનું જે બંધારણ છે તે બંધારણ આ મુજબનું થશે. બીજું એલાઇલ ક્લોરાઇડ. એલાઇલ ક્લોરાઇડમાં શું આવશે? દ્વિબંધ આવશે, બરાબર. ઓકે. અને હેલોજન ખાલી એક જ છે. પહેલી વાત તો એની અંદર બે હેલોજન જ નથી, એક જ હેલોજન છે, એટલે જેમિનલ વિસિનલ કંઈ બનવાનું જ નથી. ઓકે. એટલે આપણો જે સાચો જવાબ છે તે સાચો જવાબ છે 1,2-ડાયક્લોરોઇથેન. ઓકે. પ્રશ્ન નંબર 12. સંયોજન CH3CH ડબલ બોન્ડ CH CBr CH3 ટ્વાઇઝમાં BR ના સ્થાનનું વર્ગીકરણ ખાલી જગ્યા તરીકે કરી શકાય. 4 વિકલ્પ આપેલા છે: એલાઇલ, એરાઇલ, વિનાઇલ અને દ્વિતીયક, સેકન્ડરી જેને કહેવાય. ઓકે. ચાલો, તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ? બંધારણને સમજવાનો પ્રયત્ન કરીએ. આને જો આપણે લખીએ તો આ પ્રમાણે એને લખી શકાય. CH3CH ડબલ બોન્ડ CH CCH3, એમાં જે બીજો કાર્બન છે તે બીજા કાર્બનની ઉપર તમારો BR જોડાશે. આપણે હંમેશા BRથી જોવાનું. BRની જો વાત કરીએ તો BR એક કાર્બન સાથે જોડાયેલો, એના પછી બીજો કાર્બન અને પછી દ્વિબંધ. એટલે કે આ જે BR
અને આ જે દ્વિબંધ છે એ બંને વચ્ચે કેટલા કાર્બન આવ્યા? 2 કાર્બન આવ્યા. તો આ જે પ્રકાર છે એને કહેવાય એલાઇલ. શું કહેવાય? એલાઇલ. ઓકે, તો આપણો જે જવાબ છે તે શું હશે? એ એલાઇલ પ્રકારનો તે હેલાઇડ છે. અચ્છા, હવે પાછું બીજું ચેક કરી લઈએ કે એરાઇલ કેમ નહીં હોઈ શકે. એરાઇલ એટલે બેન્ઝીન રિંગવાળું, એવું તો કંઈ છે જ નહીં, બેન્ઝીન રિંગ દેખાતી નથી. હવે વિનાઇલ, વિનાઇલમાં શું હોય? તો કે પહેલાં તો તમારે એક હેલોજન હોય, પછી કાર્બન હોય અને પછી તરત દ્વિબંધ આવી જાય, બરાબર, તો એને કહેવાય વિનાઇલ. પણ આમાં એવું નથી, વચ્ચે 2 કાર્બન આવ્યા, એટલે આ વિનાઇલ પણ નથી, એરાઇલ પણ નથી, દ્વિતીયક. ચાલો હવે એ ચેક કરીએ કે દ્વિતીયક છે કે નહીં. તો આ જે તમારો બીઆર છે તે બીઆર જે કાર્બનને જોડાયેલો છે, બીઆર જે કાર્બનને જોડાયેલો છે તે કાર્બન એટલે આ બીજા 1, 2 ને 3 કાર્બનને જોડાયેલો છે, એટલે એ દ્વિતીયક તો નથી જ, એ તો છે તૃતીયક, તર્શરી છે, બરાબર. એટલે આ જવાબ પણ નહીં આવે. એટલે એક જ જવાબ સાચો છે અને તે છે એલાઇલ, બરાબર. ઓકે, પ્રશ્ન નંબર 13. AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં બેન્ઝીનની ક્લોરીન સાથેની પ્રક્રિયા કરવાથી ક્લોરોબેન્ઝીન બને છે. આ પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ સ્પીસીસ બેન્ઝીન વલય પર હુમલો કરે? 4 વિકલ્પ આપેલા છે: Cl-, Cl+, AlCl3, AlCl4-1. ઓકે, પાછો આપણે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે AlCl3ની હાજરીમાં બેન્ઝીનની ક્લોરીન સાથે, એટલે કે બેન્ઝીનનું ક્લોરિનેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા બેન્ઝીનના ઋણભારિત વલય સાથે થાય. ગઈકાલે પણ આપણી ચર્ચા થયેલી. બેન્ઝીનનું જે વલય છે તે ઋણભારિત હોય, એની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરવા આવે તો એ કયો વીજભાર ધરાવતો હોય? તો ઓબ્વિયસલી જો બેન્ઝીન રિંગ ઋણભારિત છે તો એની નજીક આકર્ષાઈને આવે તે ધનભારિત જ હોય. એટલે એકદમ સરળ તમારો જવાબ તમને મળી જશે. Cl-1 તો નહીં જ આવે, AlCl3 નહીં આવે, AlCl4-1 નહીં આવે. એક જ જવાબ અને તે Cl+1. કેવી રીતે બને છે એ જોઈ લઈએ. ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા એટલે કે Cl2 સાથેની પ્રક્રિયા. તો સમીકરણ જોઈએ આપણે કે AlCl3ની Cl2 સાથે પ્રક્રિયા થાય તો શું બને? આનો એક Cl આ બાજુ જશે પ્લસ, એટલે AlCl4-1 અને બની જશે બીજો Cl+1. આ જ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે જે બેન્ઝીન રિંગ સાથે જઈને જોડાશે અને તમને આપશે ક્લોરોબેન્ઝીન. ઓકે, એટલે જવાબ આવશે Cl+1 એટલે કે બી. ઓકે, પ્રશ્ન નંબર 14. ઇથિલિડીન ક્લોરાઇડ ખાલી જગ્યા છે. 4 વિકલ્પ તમને આપેલા છે: વિસિનલ ડાયલાઇડ, જેમ ડાયલાઇડ, એલાઇલિક હેલાઇડ, વિનાઇલિક હેલાઇડ. હવે સૌથી પહેલી વસ્તુ તો આ પ્રશ્નમાં આપણને ઇથિલિડીન ક્લોરાઇડનું બંધારણ આવડવું જોઈએ. જો ઇથિલિડીન ક્લોરાઇડનું બંધારણ તમને લખતા આવડશે તો જવાબ તમને ઇઝીલી મળી જશે. ઇથિલિડીન એટલે 2 કાર્બન. એવા 2 કાર્બન પૈકી ડાયઇથિલિડીન
ડીન એટલે 2, એટલે ઇથિનની અંદર પેલું સમાયેલું છે ડીન શબ્દ, 2 ક્લોરીન જોડાયેલા છે, પરંતુ એમાં શું થશે, એક જ કાર્બન સાથે બંને ક્લોરીન જોડાયેલા છે, એટલે અહીંયા બાકીનું સૂત્ર તમારું થશે CH3, અહીંયા બાકીનું સૂત્ર તમારું થશે CH, એટલે આખું જે સૂત્ર છે તે આ પ્રમાણે થશે CH3 CH3 CH Cl2, બરાબર. ઓકે, તો હવે આ સૂત્રનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એક જ કાર્બન પર 2 હેલોજન જોડાયેલા છે. જો એક જ કાર્બન પર 2 હેલોજન જોડાયેલા હોય તો એ જેમિનલ કે વિસિનલ, તો કે જેમિનલ. એક જ કાર્બન પર 2 હેલોજન હોય તો જેમિનલ, આજુબાજુના 2 કાર્બન પર હેલોજન હોય તો વિસિનલ. અહીંયા એક જ કાર્બન પર છે એટલે આ છે જેમિનલ ડાયહેલાઇડ, એને સોલ્ટમાં જેમ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવ્યો છે, એટલે આપણો જે જવાબ છે તે બી છે. વિસિનલ તો નથી, એની આપણે આગળ વાત કરી દીધી. વિસિનલ હોતે તા 2 કાર્બન પર જોડાય, એ નથી. અચ્છા, એલાઇલિક નથી કારણ કે દ્વિબંધ તમને કશે નથી દેખાતો. વિનાઇલિક નથી કારણ કે દ્વિબંધ કશે નથી દેખાતો. એટલે સાચો જે જવાબ છે તે શું છે, બી, જેમ ડાયહેલાઇડ. ઓકે. પ્રશ્ન નંબર 15, નીચેની પ્રક્રિયામાં એ શું છે? બેન્ઝીન પર CH2CH ડબલ બોન્ડ CH2 એની HCl સાથે પ્રક્રિયા થાય તો નિપજ એ બને, એટલે કે અહીંયા એ નિપજ છે, એટલે તમારે જવાબ એ આપવાનો છે કે કઈ નિપજ બનશે. ચાલો, એક વસ્તુ પહેલાં તમને હું શીખવાડી દઉં એટલે તમારું કામ બહુ જ ઇઝી થઈ જશે. અહીંયા Cl2 સાથે પ્રક્રિયા નથી. Cl2 અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એવી પ્રક્રિયા નથી. Cl2 FeCl3 એવી કોઈ પ્રક્રિયા નથી. બીજી વાત કે HClમાંથી Cl+ તો કદી જ નહીં બને, બનશે તો Cl-1 બનશે. એનો મતલબ અહીં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન નહીં થાય. એનો મતલબ Cl બેન્ઝીન રિંગ સાથે નહીં જોડાય. ઓકે, એટલે હવે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે પ્રક્રિયા જે થશે તે કોની સાથે થશે, દ્વિબંધ સાથે થશે. ઓકે, એટલે આટલું તમને સમજાઈ ગયું હશે કે પહેલો જે જવાબ છે તે નહીં હોય. બેન્ઝીન સાથે Cl પ્રક્રિયા નથી કરવાનો. ઓકે, ચાલો હવે જે મેં આગળ કહ્યું તેમ દ્વિબંધ સાથે તે પ્રક્રિયા કરશે. કોની સાથે? દ્વિબંધ સાથે તે પ્રક્રિયા કરશે. એનો મતલબ આ CH2 સાથે પણ નહીં, એટલે આ પણ જવાબ નહીં આવે. એટલે 2 તમારા કેન્સલ થઈ ગયા, A અને D. હવે તમારે પસંદ કરવાનું છે C અને B માંથી કોઈ બી એક આન્સર તમારો સાચો છે. ચાલો, હવે દ્વિબંધ અથવા તો આલ્કીનની HCl સાથે પ્રક્રિયા છે. આલ્કીનની HCl સાથે પ્રક્રિયા છે અને તેમાં પાછો પેરોક્સાઇડ નથી. તો હવે એક સ્પષ્ટ તમને દિશા મળી જ જશે. હવેનો મારો જે શબ્દ છે તે આ પ્રક્રિયા માર્કોવ-નિકોવના નિયમને અનુસરશે. ઓકે, તો હવે માર્કોવ-નિકોવનો નિયમ યાદ કરવાનો. અસમમિત પ્રક્રિયક માનો વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે કે Cl ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. બરાબર, અહીં આપણી પાસે 2 કાર્બન છે. પહેલા નંબરના કાર્બન પર CH2 અને આ કાર્બન પર CH, તો ક્લોરીન જે જોડાશે તે આ CH સાથે, એટલે કે તમને જે નિપજ મળશે તે નિપજ કઈ હશે, તો કે ફરી પાછું
Cl જે છે તે આ બે કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય અને ઓછા હાઇડ્રોજનવાળો કાર્બન એટલે તો 2 નંબરનો કાર્બન અને એવી જો નિપજ બને તો તે નિપજ બનશે C. એટલે તમારો જે જવાબ છે તે જવાબ થશે C. ઓકે.